राम माधव जी पहले ये बताएं कि सुनील जोशी जिसकी हत्या हो गई थी, क्या वो संघ का था कि नहीं था? माननीय अडवाणी जी को भी बताना चाहिए और सुषमा स्वराज को बताना चाहिए कि जब साध्वी प्रज्ञा और कर्नल पुरोहित गिरफ्तार हुए थे तो ये उनकी पैरवी करने के लिए क्यों माननीय प्रधानमंत्री से मिलने गए थे? આતંકવાદના મુદ્દે આરએસએસ તથા દેશના બે મુખ્ય પક્ષ કોંગ્રેસ અને ભાજપ સામસામા છે, ત્યારે સવાલ એ છે કે આતંકવાદ મુદ્દે રાજકારણ શા માટે? આતંકવાદ સામે લડવા દેશના રાજકીય પક્ષો કેમ નથી એકજૂટ? બ્યુરો રિપોર્ટ TV9। કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદેએ ભાજપ અને આરએસએસ સામે આક્ષેપો કર્યા છે, ત્યારે કેટલાક સવાલો દેશભરમાં ચર્ચા રહ્યા છે, જેમ કે શિંદેના આરોપનું આખરે તથ્ય શું છે, શિંદેના આરોપનો આધાર શું છે, અને આધાર છે તો પગલાં કેમ નહીં? કોંગ્રેસની શિબિરમાં ભાજપ આરએસએસ સામે કેમ થયા આ આરોપ? અને ચૂંટણીમાં જો સાંપ્રદાયિક અને બિન સાંપ્રદાયિક જંગની તૈયારી તો આ નથી ને, તે પણ એક સવાલ ચોક્કસપણે અહીં ઉઠી રહ્યો છે। જોગદેશની સાથે ભાજપને પણ આ સવાલો સતાવી રહ્યા છે। એક તરફ ભાજપ શિંદેના રાજીનામા અને માફીની માંગ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે ભાજપની માફીની માંગ ફગાવતા ભાજપ પર જ લોકોને ભ્રમિત કરવાનો આક્ષેપ लगाવ્યો છે। हमेशा उनके ध्यान मोड़ने की, गुमराह करने की और भड़काने की राजनीति है, ये इसका एक उदाहरण है। और ये बात स्पष्ट है कि पिछले 3-4 दिन में जो उनके अंदर, उनके बीच में विवाद और अस्थिरता की परिस्थितियां उत्पन्न हुई हैं आरएसएस को लेके, जहां आरएसएस अपना अधिकार जुटा रही है, ये ध्यान मोड़ने का उनका प्रयास है। कोई सवाल नहीं है सोनिया जी का माफी मांगने का, प्रधानमंत्री की माफी मांगने का। शिंदे जी ने जो कुछ कहा है वो उसको क्लैरिफाई किया है। धर्म के साथ आतंकवाद को नहीं जोड़ती, आतंकवाद सिर्फ आतंकवाद है और हम सबको मिलके आतंकवाद के खिलाफ लड़ना चाहिए। तो પોતપોતાના તર્ક છે, પરંતુ આ તર્કની અંદર તથ્ય શું છે? આખરે જે આતંકવાદ પર રાજકારણ શરૂ થયું છે તેને લઈને ચર્ચામાં હાલ આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના અગ્રણી આપણી સાથે જોડાયા છે જયરાજસિંહ પરમાર, આપનું સ્વાગત છે। આ ઉપરાંત ભાજપ તરફથી આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ ભાવસાર, આપનું પણ સ્વાગત છે। સૌપ્રથમ જયરાજસિંહજી, આપની પાસે આ માંગીશ, જ્યાં સુધી સમગ્રતા આ મુદ્દો ઉઠી રહ્યો છે, જે તર્ક લડાવાઈ રહ્યો છે, આપને શું લાગે છે આ જે ભગવા આતંકવાદની વાત થઈ રહી છે, કેટલું તથ્ય જોઈ રહ્યા છો તેમાં આપ? તથ્યની વાત કરીએ તો આતંકવાદ જ હોય છે। ગુંડો હોય કે આતંકવાદી હોય, આતંકવાદીનો કોઈ ધર્મ ન હોઈ શકે, અને ધર્મના આધારિત જો તમે એનું મૂલ્યાંકન કરવા જાઓ તો તમે ખોટા પડો। ખાસ કરીને રંગ લઈને વાત થઈ રહી છે, આતંકવાદનો રંગ હોઈ શકે? જે રંગની વાત કરી રહ્યા છે એ રંગમાં એવું છે કે તમે આતંકવાદને કેવી રીતે ન્યાયિક ઠેરવી શકો, એને જસ્ટિફાય કેવી રીતે કરી શકો? તમે જાણો કે મસૂદ અઝહર, એનડીએના શાસન વખતે મસૂદ અઝહરને 900 કરોડ રૂપિયાની સાથે એનડીએના શાસનના વિદેશ મંત્રી જસવંતસિંહ પોતે જ જ્યારે કંધાર મૂકી આવ્યા હોય, એમના વરિષ્ઠ નેતા ભારતીય જનતા પાર્ટીના LK અડવાણીજી એ પોતે જીનાની મજાર પર માથું ટેકવવા જતા હોય ત્યારે એને રાજકારણ તમે ન કહી શકો, એને રાજકારણનું મૂલ્યાંકન ન હોઈ શકે। તો જ્યારે આતંકવાદની વાત કરતા હોય, તમે જાણો છો કે આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ પણ આતંકવાદનો ભોગ જ બન્યા હતા, એટલે એને આતંકવાદને એનો બચાવની ભૂમિકામાં ન હોઈ શકે। ખાદી ગ્રામોદ્યોગમાંથી ખરીદેલું ઝેર હોય અને તમે ખાઈ જાઓ તો એ ઝેર જ હોય છે। જે આ તથ્ય અને આને જો આધાર ગણાવી રહ્યા હોય, જગદીશભાઈ આપને પૂછવા આતંકવાદને લઈને રાજકારણ શરૂ થયું છે, પોતપોતાના તર્ક છે, આરોપ છે, પ્રત્યારોપ છે, પરંતુ આખરે સવાલ એ છે કે શું આતંકવાદ પર રાજકારણ જરૂરી છે? આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા એવા જયરાજસિંહભાઈ પરમાર, આ ઉપરાંત આપણી સાથે જગદીશ ભાવસાર ભાજપ તરફથી જોડાયા છે, ઉપરાંત આરએસએસના પ્રચાર પ્રમુખ પ્રદીપ જૈન પણ આપણી સાથે છે। આપ સૌનું સ્વાગત ફરી એકવાર। પ્રદીપજી, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, જ્યાં સુધી આતંકવાદને લઈને વાત છે, હવે તેમાં રંગ ભેળવવો, ભગવા આતંકવાદની વાત કરવી, તેની પાછળ તથ્ય આપવા, તેની પાછળ આરોપ પ્રત્યારોપ થવો,
ઓવરઓલ આપ શું જોઈ રહ્યા છો? આખરે શું મુદ્દો આતંકવાદનો છે કે પછી અન્યનું શું લાગે છે? જે રીતે જગદીશભાઈએ વાત કરી, પ્રદીપભાઈ પણ વાત કરી રહ્યા છે અને પોતાની સંસ્થાઓ વિશે, પાર્ટી વિશે જે કંઈ પણ કહી રહ્યા છે, જો આ જ વસ્તુની સચ્ચાઈ હોય તો પછી આપનો આરોપ ભગવો આતંકવાદ કેમ? આતંકવાદની વાત કરવાનો ભારતીય જનતા પાર્ટીને કોઈ અધિકાર જ નથી. તમે જાણો છો કે આ દેશના મહામૂલા નેતાઓ કોંગ્રેસ પાર્ટીએ પછી મહાત્મા ગાંધી હોય, ઇન્દિરાજી હોય કે રાજીવ ગાંધી હોય, આ બધા જ નેતાઓ અને મહામૂલા નેતાઓ દેશે આતંકવાદને નાથવા માટે ગુમાવ્યા છે. રાજીવ ગાંધીનું શબ્દ બૂટ પરથી ઓળખાયું હતું. અંગ્રેજીમાં એક કહેવત છે કે દે ડાઇડ વિથ ધેર બૂટ્સ ઓન. સરહદ પર મળેલો સૈનિક એને પગમાં બૂટ હોય તો એને શહીદ કરવો આખી દુનિયા માને છે. રાજીવ ગાંધી બૂટ પરથી ઓળખાયા હતા. ઇન્દિરાજી 36 ગોળીઓ ચારણી જેવું એમનું શરીર થઈ ગયું હતું. એ માત્ર આતંકવાદ નાથવા માટે છે. અને બીજું કહું, ભારતીય જનતા પાર્ટીને આતંકવાદની લડાઈમાં માત્ર વાતો કરવા સિવાય કાંઈ નથી. એ પછી દેશની આઝાદી લડાઈ હોય, અંગ્રેજો આતંકવાદી સામે લડવાની હોય કે આ આતંકવાદી સામે લડવાની વાત હોય. જો આ તમામ ઉદાહરણ આપ આપી રહ્યા હોય તો ભગવા શબ્દની અંદર આપ કોને ઇન્ક્લુડ કરી રહ્યા છો? કોની ઓળખ આપી રહ્યા છો? મેં પહેલા અગાઉ જ કીધું કે આતંકવાદનો કોઈ ધર્મ ન હોઈ શકે, આતંકવાદનો કોઈ રંગ ન હોઈ શકે. પણ તમે જાણો છો કે આ દેશમાં આસામની અંદર આતંકવાદી પ્રવૃત્તિ ચાલતી હતી, એનો કોઈ રંગ હોઈ શકે? રાજીવ ગાંધીને અમારા મહામૂલા નેતા અમે ગુમાવ્યા છે તો એ LTTEના એનો કોઈ રંગ હોઈ શકે? ઇન્દિરાજીની હત્યા થઈ હતી તો એ પંજાબનો શીખ આતંકવાદ તરીકે કહ્યો તો એનો કોઈ રંગ હોઈ શકે? ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ભગવા આતંકવાદના નામે રાજકારણ જ કરે છે. અને પછી જોયું કે આજ માત્ર ભગવા રંગના રાજકારણના કારણે આ દેશ પર શાસન થઈ શકે તેવું નથી. એટલે એટલા માટે જ એમના નેતા LK અડવાણીજીએ જીનાજીની મજાર પર જવું પડ્યું હતું. અહીંના જ મુખ્યમંત્રીશ્રીએ સદભાવનાના નામે તો શું તેને લઈને જ રાજકારણની આરોપ પ્રત્યારોપ શરૂ છે? જી જગદીશભાઈ, આપને પૂછવા માંગીશ, શું તેને લઈને જ આપ પ્રશ્નોને પડકાર કરી રહ્યા છો? જરાજી આપને પૂછવા માંગીશ, સીધો પડકાર પણ કરી રહ્યા છે અને ખાસ કરીને ચૂંટણીને લઈને પણ એ જોડી રહ્યા છે. શું કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી માટે આ મુદ્દો એવી વાત છે? આપ સહમત? એવું તો આ લોકો કહે છે. આ દેશ પરની 2014ની માનનીય મારા પરમ મિત્ર જગદીશભાઈએ જે વાત કરી, કોંગ્રેસને તો ક્યાં કોઈ પ્રશ્ન જ છે? દેશને આઝાદીને આજે 63 વર્ષ થવા આવ્યા. 45 વર્ષ સુધી કોંગ્રેસે ગરીબ અને તવંગાની વાત લઈને આ દેશ પર શાસન કર્યું છે. અને આ દેશના ગરીબોએ જે ઉત્થાન જે તે વખતે આઝાદી વખતે જે જરૂરિયાત હતી એવી ગરીબોની વાત કરી અને આ દેશ પર 45 વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું. પણ કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું અને નક્કી કર્યું 1989માં એમને પોતાનો રંગ બદલ્યો. પહેલા જનસંઘના નામે, તો ક્યારેક બીજાના નામે, ક્યારેક RSSના નામે, એમની ભગીની સંસ્થાના નામે, ક્યારેક ભારતીય જનતા પાર્ટીઓના નામે માત્ર દુકાનોના પાટિયા બદલી અને પોતાની રાત દીધી. દેશની પ્રજાને મોંઘવારી જે રીતે પીડી એ મોંઘવારીને આતંકવાદનો મુદ્દો છે. અને રાહુલ ગાંધી પ્રવચનના અંદર કહે છે કે 99 પૈસા હું પહોંચાડી. આપની પાસે પણ આવીશ, પણ ખાસ કરીને જે ભગવા આતંકવાદને લઈને વાત થઈ રહી છે, તર્ક પણ આપ આપી રહ્યા છો, પોતાનો ખુલાસો પણ આપી રહ્યા છો, પણ સાથોસાથ એ પણ જરૂરી છે કે જો આ પ્રકારના આરોપ થઈ રહ્યા છે તેના પ્રત્યારોપ પણ આપી રહ્યા છે. જો આખરે ખરેખર કોઈ ગુનેગાર હોય તો તેને લઈને કેમ કોઈ આધાર સાથે પગલાં નથી લેવાઈ રહ્યા? ક્યાં કઈ વસ્તુ ડળી રહી છે? એ મુદ્દે પણ આગળ ચર્ચા બ્રેક બાદ. આપ જે વાત કર્યા છું એટલી જ વાતને લઈને આપ આ આરોપ લગાવી રહ્યા છો કે પછી અન્ય કઈ વસ્તુ છે કે જેને લઈને આપ ભગવા આતંકવાદ શબ્દ પ્રયોજી રહ્યા છો? આતંકવાદની વાત કરે છે એનો મતલબ એવો થયો કે મહાત્મા ગાંધીજીની હત્યા, ઇન્દિરાજીની હત્યા, રાજીવજીની હત્યા થઈ, સરદાર BN સિંઘની હત્યા થઈ, આ બધાને ન્યાયિક ઠેરવી શકાય ખરી? આ વાત બહુ લાંબો ડિબેટનો મુદ્દો છે. આતંકવાદની વાત કરો, આતંકવાદની લડાઈમાં એમનો ભોગ શું આપ્યો છે? એમને 63 વર્ષની અંદર 7 વર્ષ તો શાસન કરવા મળ્યું છે. એમાં તો કેવા વરવા પ્રદર્શનો થયા હતા તમે જાણો છો. અને આતંકવાદની વાત કરવામાં કોંગ્રેસે અને આ દેશના નેતાઓએ ખૂબ ગુમાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓની તો નસકોરી ફૂટી નથી. હું એવું કહું તો પણ ખોટું ન પડે. આપના ચેનલના માધ્યમથી, TV9ના માધ્યમથી લોકોને હું કહેવા માંગુ છું કે આતંકવાદની સામે તો ખૂબ લડાઈ લડ્યા છીએ, પછી અંગ્રેજોનો આતંકવાદ હોય કે આ દેશનો આતંકવાદ હોય. 100 કરોડની જનતાની જે વાત લઈને એ તથ્યો અને એ આધારને લઈને આપ કોઈ પગલા તરફ શું કોંગ્રેસ વિચારી રહી છે? પગલા લીધેલા જ છે એમને. જે આ ન્યાયિક ઠેરવવાનું લીગલ મેટર છે, પછી સબ જ્યુડિસ મેટર છે, એમ કઈ પોતાની જાતનો બચાવ ન હોઈ શકે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરજી હોય કે જેના નામ આવ્યો હોય, કેપ્ટન હોય કે બધા,
પણ એમના ઉપર આક્ષેપ છે, ચાર્જશીટ થયેલી છે, એટલે અત્યાર સુધીની જે પ્રોસિજર કરી છે એ ખોટી છે. એટલે તમે આતંકવાદી ન્યાયિક કેવી રીતે ઠેરવી શકો? અમે કોઈ આતંકવાદી ન્યાયિક ઠેરવાની વાત નથી કરતા. આ બચાવ જે કરે છે મિત્ર મારા, એમનો એંગલ જ ખોટો છે. આંધ્રપ્રદેશના અંદર જે પેલા ઓબીસી છે આરએસએસના બચાવની ભૂમિકાની વાત કરે છે. હું આરએસએસની ટીકા કરવા માટે અહીંયા નથી આવ્યો. સવાલ એમને જે સુશીલ કુમાર શિંદેજી કહ્યું એની વાત કરવા માંગુ છું. આરએસએસે યુવાનોના હાથમાં ત્રિશૂળ આપવાની વાત કરી, એમને લાઠીમાં સૌ બચાવવાની વાત કરી, ચોક્કસ. પણ અમે એનાથી જુદી વાત કરીએ છીએ. અમે તો યુવાનોના હાથમાં લેપટોપ અને કોમ્પ્યુટરનું માઉસ આપવાની વાત કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલે 1950માં ગોલવેલ કરજીને પત્ર લખ્યો છે. મારા બંને મિત્રોનું કહેવા માંગુ છું કે જો એમની ઇતિહાસમાં જઈ અને પત્ર વાંચો તો એને ખબર પડી છે. સરદાર વલ્લભભાઈ પટેલે પત્રમાં લખ્યું છે એમના આરએસએસના ગોલવેલકરજીને કે આરએસએસની પ્રવૃત્તિ સારી હોઈ શકે 100% એનું સ્વાગત છે. મોરબીની હોનારતમાં આરએસએસે સારું કામ કર્યું હતું, કોંગ્રેસે એના વખાણ કર્યા હતા. એમાં બેમત ના હોઈ શકે. પણ અત્યારે મહાત્મા ગાંધીની હત્યા થઈ છે ને એમાં આરએસએસ નામ જાહેર સંડોવાયેલી વાત આવી છે, ત્યારે આ સંગઠન પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. એ પત્ર વાંચે તો પણ એમનો તમામ ચર્ચા ભૂતકાળ પણ તપાસા રહ્યો છે અને સમગ્ર આ વાત કરીએ તો અલગ અલગ મુદ્દા ઉઠી રહ્યા છે. જૂના મુદ્દા, નવા મુદ્દા સાથે પણ આતંકવાદ મુદ્દે એટલું જ કહેવું રહે કે આખરે એકજૂટ થઈને જ આતંક